મોર્નિંગ સુરત હોઈશન કમારો છું સ્વાગત કરું છું તમારું ફરીવાર મારા એક નવા બ્લોગમાં બુધવાર મીટિંગ બરોબર હવે મારા એવી અપડેટ છે આજે મારે જવાનું છે આજે વોટર ટેસ્ટમાં અને મારી મીટિંગ બી છે આજે એન્જિનિયરો આવવાના છે પાછા બોડી શોપમાંથી એટલે પછી એ બી મારી મીટિંગ છે આજે એટલે હવે જોઈએ ફટાફટ કેમનું છે સત્યાસ થોડું હમણાં આગળ પાછળ થઈ રહ્યું છે પેનલમાં એટલે થોડું રેસ કરી હતી બધી વસ્તુઓ એટલે મેં એકલાય નહીં એમ બાબા ગ્રુપમાં બધાય એટલે એમ એટલે પછી મારે એકલા માથે ના હોય યાર આવું બધું એટલે હવે જઈએ જોઈએ કેમનું છે આજે મીટિંગ બતાવીએ બરાબર મળું ત્યાં સુધી તમને પછી કામ બામ બતાવીને હમણાં બરાબર મજા કરો ત્યાં સુધી કહીશ બી હાલ ઘરે આવ્યો થાકી જશે મારા મમ્મીએ ઢેબરા બનાવ્યા તો ચકાચક બરાબર ઢેબરા બધા જમી લઉં હું આવું છે ભાઈ વાર્તા તો હું રે કન્ટિન્યુ વ્લોગમાં દાળો આમ જ પકતો નહીં ને કામે ગયા ના આયા ના કરીને તેમ કરીને બિસ્કિટ આલે લે આમાં આમ જ દાળો હું તમને સ્ટોરી લાઈન હું કહું વાયરો કયા બિસ્કિટ આપું કે ગુદ્દે બરોબર ખાઈ લઉં એનું દૂધ છે ને ખબર નહીં ગમે તેટલું ગરમ કરો ને તો અહીંયા મમ્મી મલાઈ નહીં વળતી અહીંયા આપણે તો ત્યાં ભેંસનું દૂધ ગરમ કરીને મૂક્યું તો 2 મિનિટમાં તો બાપા ઢંકાઈ ગયું હોય દૂધ પતિની એક ફરજ છે કે પતિનું ધ્યાન રાખવું એટલે ધ્યાન રાખવા માટે એના જોડે રાખવી જરૂરી છે જોડે રાખવા માટે એ અત્યારે ઓફિસે છે ક્લિનિકે છે એના એટલે એને લેવા જાઉં છું બરોબર માનવું પડે મારીની વાત માનવી નહીં તું મારા બાપાની વાત નહીં માનતી બધું માનું છું તારું એ બાપાનું તો માનું તમારું એ માનું છું એવું હાસ તો સારું ડાઈ કહેવાય તું તો ડાઈ છું આવી ગયો ચડાવશે ગાડી ઉપર નાખે મેડમ ને પાછળ જા દો અંદર અરે ચલો અંદર જતા રહો ચલો હાલો ઘૂસી જાઓ ગરમી નહીં ગરમી જ છે તો પછી કઈ એને સ્વેટરો પહેરવા હતા મેં તો કીધું ગરમી છે રવા દે ના પહેરે તો એ સ્વેટર લઈને આવી છે હજી તો પહેરવું તું એને ઓહો ગરમી છે હજી તો આવતા અઠવાડિયે 30 પહોંચવા શું બોલો છો બે જણા મમ્મી કઈક બોલાવ શું બોલે છે મમ્મી મને બોલતા ન કહું છું હું તો નહીં મૂકો કેમ આવો વિડીયો મૂક્યો છે કે મેં આખો દિવસ મારી મમ્મીને હેરાન કરી તો કરી હોય તો મૂકું તો ખરા જ ને કાલે આપણે બેન નતો પેલા બેડ ઉપર હેરાન પણ એટલે એ વસ્તુ કોઈ પ્રાઉડ કરવા વાળી છે મમ્મી કે મેં મારા મમ્મી આખો દાડો હેરાન કરી મસ્તી કરી તાર વાઈડી ચકલી અવાજ ના કરે બહુ તું ના કરે બહુ ની તો 70-75 ની 52,000 ની આવી હતી વિંટી એ વખતે એ રહી 52,000 ની આવી હતી પટેલ માંથી લીધી પણ એવી કેમ લીધી છે કાપા કુપા વાળી હરખી નહીં લીધી એ મારું વક કાઢે જ નહીં તું એને કહીને જ કહેવાનું હે ને એ હરખી છે હારી જ છે પણ મમ્મી કીધું તું કે નહીં હારી હારી જ છે વાપરેલા જેવી છે એવું મેં કીધું રાધા ઈશન આ તો જૂના જેવી લાગે છે વાપરી કે ના મને ગમે છે લાલ પછી લાલાએ કીધું ઈશન આવી છે એટલે કે મમ્મા ચાલશે કે તો લે મને ગમી તી મેં એવું કીધું તું નવી બનાવડાવા હા ના લે આપી નથી બનાવવા એને એમ કે હાલ નાલ માર તો જોવે હાલ નાલ પહેરવી છે એને એ ભાઈએ કીધું હું બનાવી આપું તમને આવી સેમ પણ અઠવાડિયું થશે પણ મને તો હાલ નાલ ખાવું હોય તો પછી તો મેર આવો એ તો કોઈ ઇન્સ્ટન્ટ નો પડી ગયો છે ને તાર બાલાજી નો શો વેફર્સ તાર વેફર્સ તે ખાવ મોડવા એટલે વેફર ના ટુકડા બટક 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 બનાવ તમારા છોકરાને હતા શું ખચમ નતું ખાધું બપોરે હવારી ઢેબરો ખાધો તમને ખબર હે આજે દાળ ભાત નતા એને ખાવા એને શું ખાવું તું ખબર છે આજે શું ખાવાનું સત્તા શું ખાવું છે એને પૂછી જોવો પછી મને લડો ફ્રેન્કી નહીં એને પિઝા ખાવા છે એને પિઝા ખાવા છે એને નહીં ભાવતી હવે એને પિઝા અહીંની લોટની રોટલી હારી નહીં થતી મારતી ચવડ થઈ જાય છે ના હું તો કશું કરતી જ નહીં કોમ જ નહીં કરતી ખાઉં છું ને ઊંઘું છું ખાઉં છું ને ઊંઘું છું ઉઠું છું થી મોબાઈલ જોઉં બસ બીજું કોઈ કરતી જ નહીં ના મારે છે અંદર 6 બેડ
જેવો હસો છો જેવો હસો છો વિડીયો ઉતારો છો તમે બોલો છો ને તે વિડીયો ઉતારો છો તમારો ઓદરો નેહોણી ના લાય તો તમે એને ચડાવો છો તે માથે ચડાવશો અને તમે બંદર બન્યા તમે એના બાપ છો તો તમે ત્યાં છો. હા પપ્પા ક્યાં બોલ્યા પણ તમે એને શું કામ માથે ચડાવો છો? શું હે સાચું બોલ ને સાચું બોલ ને સાચું તો બોલું છું જો એમાં વિડીયો ભૂમિના બાજુ કરતા વિડીયો ઉતારસ જો બોલા નહીં બોલવું હવે ના બોલ કેમ મારા છોકરાને એવું કીધું તે છોકરો આવી રીતે ખોટું ખોટું હેરાન કરે તો પછી મારું જ ને એમની આ વિડીયો બનાવવા માટે મને હેરાન કરે છે. એ ભાઈ કટ કર હવે અત્યારે તું ટોપિક પર ફોકસ કર ઈશાન કટ કર યાર કરતો જ નહીં કટ જો પપ્પા કેવો હસો છો મૂક નહીં યાર મૂક નહીં ઈશાન પપ્પા મારા જો મારા પપ્પા મારા છે જો ધોકો નહીં હાથ આ વેલણ ભૂમિને બચારીને એકનું એક છે એ પાતળું છે એક ખાલી આમ અડાડું તો બચારું 2 ટુકડા થઈ જાય મારે વેલણ લાવવું પડે ના આલી વખત ઇન્ડિયા આવે ને એટલે ભૂમિને એક જાડું વેલણ લઈ આપું અને એક પાતળું 2 વેલણ લઈ આપું આલી વખત તો અને ત્રીજો ધોકો લઈ આપું. હા ભૂમિ બોલા કઈ શું તે હખણાના રે તો મારવું પડે. હાય ગાઈસ આજનો વિડીયો જોવા માટે તમારો ખૂબ આભાર. લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી હસતા રહો, મજા કરો, મોજ કરો. મળીએ આવતીકાલે. બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મમ્મી કેવી લાગે છે? કહી દે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે રાધે. લાઈક કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કરજો. ઓકે.